સખત ગરમી ન્યૂઝ એવા છે કે આ વર્ષે ઉનાળા દરમિયાન સખત ગરમી પડવાની છે. ગયા વર્ષના 2023ના વર્ષને નાસા સહિતની ઘણી બધી સંસ્થાએ ઓન રેકોર્ડ સૌથી ગરમ વર્ષ જાહેર કર્યું હતું, પરંતુ આ વર્ષ 2024નું વર્ષનો જે ઉનાળો છે એ કદાચ એનો રેકોર્ડ પણ તોડી નાખે એવી શક્યતાઓ છે. નમસ્કાર મિત્રો, હું છું મયુર. તમે જોઈ રહ્યા છો gujaratsamachar.com અને આ વિડીયો તમારે એટલા માટે જોવો જોઈએ કારણ કે આ વિડીયોના આધારે તમને ખ્યાલ આવશે કે હવામાન આગામી દિવસોમાં કેવું રહેવાનું છે અને એની અસર એ ખોરાક પર થશે, ખેતી પર થશે, વરસાદ પર થશે, તમારા ધંધા બિઝનેસ પર પણ થશે અને સાથે સાથે પાણીની જે તંગી છે એની સાથે પણ થશે. શું તમને ખબર છે કે ગયા વર્ષે ઉનાળા દરમિયાન ભારતમાં એવરેજ 2 લોકોએ રોજના ગરમીના કારણે જીવ ગુમાવ્યા હતા. એટલા માટે પર્યાવરણમાં જે ફેરફારો થઈ રહ્યા છે એને જોતા આ વર્ષે પણ ગરમી ખૂબ મહત્વનો ભાગ ભજવવાની છે અને આ પ્રકારની આગાહી 2 સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. પહેલી સંસ્થા છે UN વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, UNWMO, એટલે કે વિશ્વ હવામાન સંસ્થા, જેણે કહ્યું છે કે આ વર્ષે પણ સખત ગરમી પડવાની છે અને હીટ વેવ પણ જોવા મળશે અને ભારતમાં તો ખાસ વધારે ગરમી જોવા મળે જ છે. સાથે સાથે IMD એટલે ભારતીય હવામાન ખાતું છે, એણે પણ જાહેરાત કરી છે કે ભારતમાં હવે આગામી દિવસોમાં ખૂબ વધારે ગરમી પડવાની છે. તો સૌથી પહેલા જાણી લઈએ કે કયા વિસ્તારો માટે સૌથી વધારે આગાહી કરવામાં આવી છે કે કયા વિસ્તારોમાં સૌથી વધારે ગરમી પડશે. ગુજરાત માટે ચિંતાજનક સમાચાર એટલા માટે છે કારણ કે 3 રાજ્યોએ સૌથી વધારે હાઇલાઇટ કરવામાં આવ્યા છે. એક છે કર્ણાટક, બીજું છે મહારાષ્ટ્ર અને ત્રીજું છે આપણું ગુજરાત. આ સિવાય આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશને પણ હાઇલાઇટ કરવામાં આવ્યા છે. અને કયા વિસ્તારોમાં ગરમી ઓછી પડશે અથવા તો એટલી બધી ખાસ ગરમીની અસર નહીં જોવા મળે, તો એ સ્વાભાવિક રીતે જ જમ્મુ કાશ્મીરમાં અને નોર્થ ઇસ્ટના રાજ્યો, જે આસામ, મેઘાલયવાળા રાજ્યો છે, ત્યાં ઓછી ગરમી જોવા મળશે. હવે બીજી વસ્તુ જાણી લઈએ કે કયા સમય દરમિયાન સૌથી વધારે ગરમી પડશે, એટલે એ દિવસો દરમિયાન આપણે વધારે સાવચેત રહી શકીએ. તો આગાહી પ્રમાણે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાઓમાં સૌથી વધારે ગરમી પડવાની અને હીટવેવ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. એમાં પણ સૌથી વધારે જૂન મહિનાની શરૂઆતમાં અને મે મહિનાના એન્ડમાં. આ દરમિયાન 10 થી 12 દિવસો એવા રહેશે કે જ્યારે હીટવેવ વધારે પડશે. મિત્રો, તમે ઘણી બધી વખત ન્યૂઝપેપર્સમાં કે ન્યૂઝ ચેનલ્સમાં જોયું હશે કે હીટવેવની આગાહી છે. તો આ હીટવેવ કોને કહેવાય એ પણ આજે સમજી લઈએ. કોઈ પણ વિસ્તારનું એવરેજ જે તાપમાન હોય છે એ તાપમાન કરતાં 4.5 થી 6.4 ડિગ્રી જેટલું તાપમાન એક સાથે એવરેજ તાપમાન વધી જાય અથવા તો કોઈ પણ વિસ્તારનું તાપમાન 45 ડિગ્રી કરતાં પણ વધી જાય તો એને હીટ વેવ કહેવાય. અને સિવિયર હીટ વેવ કોને કહેવાય? તો 6.4 ડિગ્રી કે એનાથી પણ વધારે સરેરાશ તાપમાન કોઈ વિસ્તારનું વધી જાય છે અથવા 47 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જતું રહે છે તો એને સિવિયર હીટ વેવ કહેવાય. કોઈ પર્વતીય વિસ્તાર છે તો ત્યાં 30 કરતાં વધારે અને કોઈ મેદાન વિસ્તાર છે તો ત્યાં 40 કરતાં વધારે જનરલી જ્યારે ટેમ્પરેચર નોંધાતું હોય ત્યારે આ પ્રકારની ગણતરીઓ કરવામાં આવતી હોય છે. અને મેટ્રોલોજીકલ સબ ડિવિઝન છે, એટલે કે હવામાન વિભાગના કોઈ પણ 2 સબ ડિવિઝનમાં સતત 2 દિવસ સુધી આવા ફેરફારો દેખાય ત્યારે એને હીટવેવ જાહેર કરવામાં આવે છે. હવે આટલી બધી ગરમી પડવાની છે તો તમને પ્રશ્ન થશે કે એવું તો શું છે જેના કારણે આ ગરમી આટલી બધી સખત પડવાની છે? તો પહેલી વસ્તુ તો હવામાનમાં કેટલાક ક્લાઇમેટ ચેન્જના કારણે ફેરફાર થઈ રહ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગની પણ અસર થઈ રહી છે, એનો પણ મોટો ભાગ છે. પણ એક ઇફેક્ટ જે આ વર્ષે ખાસ અસર કરવાની છે એ છે અલ નીનો ઇફેક્ટ. તમે ઘણી બધી વાર એના વિશે પણ સાંભળ્યું હશે. તો અલ નીનો ઇફેક્ટ શું છે? તો કે પેસિફિક મહાસાગર છે એની અંદર આવતા કંપનોના ફેરફારને કારણે એશિયા અને ઓસ્ટ્રેલિયામાં ક્યારેક વરસાદની ક્વોન્ટિટીમાં અસર થતી હોય છે, વરસાદ ઓછો પડતો હોય છે. તો આને અલ નીનો ઇફેક્ટ કહેવાય છે, જેનો સ્પેનિશ અર્થ એવો છે એક નાનકડું બાળક, ધ ચાઇલ્ડ. આ અસરને કારણે ઘણી બધી વાર દુષ્કાળ જેવી સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે અને આ વર્ષે પણ આ અસર જોવા મળશે, જે ખરેખર ચિંતાની બાબત છે. ભારત માટે ચિંતાની વાત એટલા માટે છે કારણ કે આ જ સમયગાળા દરમિયાન ભારતમાં ચૂંટણીઓ પણ છે, એટલે લોકોને બહાર તો નીકળવું જ પડશે. 10 થી 12 દિવસ જો આવા રહેશે અને એ સમય દરમિયાન જો ખૂબ વધારે ગરમી પડશે તો દેખીતી રીતે એની કેટલીક અસરો આવશે. ઘણી બધી વાર ગરમીના કારણે લોકોને હીટ સ્ટ્રોક લાગતો હોય છે, તો પહેલી અસર એ થઈ ગઈ. બીજી અસર એ થઈ ગઈ કે ઘણી બધી વખત લોકોને ડિહાઇડ્રેશનના કારણે પણ હેલ્થ ઉપર ખોટી ખરાબ અસર પડતી હોય છે. ત્રીજી અસર એ થશે કે ઇલેક્ટ્રિસિટીની અછત ઊભી થશે. ચોથી એ કે ભારતમાં પાણીની તંગી પણ સર્જાઈ શકે છે. પાંચમી, ખેતી પર અસર પડી શકે છે. અને છઠ્ઠી, એના કારણે મોંઘવારી, ભાવ વધારો એ બધા જ ઉપર અસર પડી શકે છે. તો હવે તમને પ્રશ્ન થશે કે આ હીટ વેવથી બચવા માટે કે આટલી બધી ગરમીથી બચવા માટે અમે શું કરી શકીએ? તો પહેલી વસ્તુ તો આપણે પોતાની જાતને હાઇડ્રેટેડ એટલે કે પાણી પીતા રહેવું જોઈએ અથવા લિક્વિડ્સ લેતા રહેવા જોઈએ. બીજી વસ્તુ આપણે એ કરી શકીએ કે એવા કપડાં પહેરીએ કે જેના કારણે ગરમીની સામે રક્ષણ મળી શકે. ત્રીજી વસ્તુ એ કરી શકીએ કે અકારણ તડકામાં જવાનું ટાળીએ અને ઠંડકવાળી જગ્યાએ રહીએ. આ સિવાય ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ આવતી હોય છે એને પણ ફોલો કરીએ અને એટલા દિવસો દરમિયાન તો ખાસ ધ્યાન રાખીએ જ્યારે ખાસ ચેતવણી આપવામાં આવતી હોય. તો મિત્રો, હવામાનને લગતી આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને આ વિડીયો બીજા લોકો સાથે પણ શેર કરો જેથી એ લોકો પણ પોતાનું ધ્યાન રાખી શકે. ગરમીમાં સેફ રહો, ઉનાળામાં પોતાનું અને પોતાના પરિવારજનોનું પણ ધ્યાન રાખો અને જોતા રહો gujaratsamachar.com.